હિંમતનગરમાં બાળકીના અપહરણનો મામલો. ગ્રામ્ય પોલીસે અપહરણ કરનાર દંપતીની કરી અટકાયત. બાળકીના પિતા સાથેની વાતચીત દરમિયાન દંપતીને 50,000ની રકમ પડી હતી વધારે. હિંમતનગર આરટીઓ સર્કલ નજીકથી બાઇક પર કર્યું હતું અપહરણ. બાળકીના અપહરણને પગલે જિલ્લા પોલીસની ટીમો લાગી તપાસમાં. તપાસ દરમિયાન બાળકોના માતા પિતાની કરાઈ કડક પૂછપરછ દરમિયાન બાળકીના માતા પિતાએ સ્વીકારી શરણાગતિ. સંતાન વિનાના દંપતીએ માત્ર 10,000માં બાળકીને માંગી હતી. ખેડા જિલ્લાના તખતપુરા ગામના દંપતીને 50,000ની રકમ વધુ પડતા કરાયું હતું બાળકીનું અપહરણ. બાળકીના અપહરણ બાદ બાળકીના માતા પિતાએ નોંધાવી હતી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ. ગ્રામ્ય પોલીસે બાળકીના માતા પિતા સહિત વેચાણ અર્થે લેનાર દંપતીની અટકાયત કરી. બાળકીનું અપહરણ કરનાર દંપતી હિંમતનગર ગઢા ગામના મદરેસામાં કરતા હતા ધોબીકામ. પોલીસે આરોપીઓને ઝડપી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. રિપોર્ટર ભરત પટેલ, હિંમતનગર, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 9 તારીખના રાતના 10 વાગ્યા આસપાસ 3 માસની બાળકીના અપહરણનો બનાવ બનેલો. તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટરસાઇકલનો નંબર જાણવા મળેલો. તે આધારે તપાસ કરતાં મોટરસાઇકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનું જાણવા મળેલું. તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતાં બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી. જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં.